કુળદેવી માને કરો આ દિવ્ય અને ચમત્કારિક ઉપાય, તમારી બધી જ મનોકામના સંપૂર્ણપણે પૂરી થાય એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું કે આપ સર્વ મિત્રો જેટલા પણ પ્રેક્ષકો દર્શકો આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલનો વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તમામ હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતીને હું પ્રાર્થના કરું છું. તમારી બધી મનોકામના પૂરી થાય એવી તમારી જે કુળદેવી હોય એને તમે તમારા પૂર્વજોએ, તમારા વડીલોએ, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં જે તે રીત રિવાજ, જે તે નીતિ નિયમ ચીલો પાડ્યો હોય એ પ્રમાણે તમે એનું અનુષ્ઠાન કરો, એની સેવા પૂજા કરો, એના જે નિયમ પ્રમાણે નિવેદ કરો, એના જે ધૂપ કરવાનું હોય, જે અગરબત્તી કરવાની હોય, જે દીવો કરવાનો હોય, ધજા ચડાવવાની હોય, સુખડી પ્રસાદ જે તમે કરવાના હોય એ તમારા જે પૂર્વજો કરતા હતા, તમારા વડીલો કરે છે એ પ્રમાણે તમે તમારા રીત રિવાજ પ્રમાણે તમે એમને રાજી કરો અને પ્રસન્ન કરો. તો તમારી કુળદેવી રાજી થઈને પ્રસન્ન થઈને તમારા ઉપર અમીનો ઓડકાર, એમનો હાથ તમારા માથા ઉપર રાખે, તમારા જીવનના દરેક દુઃખ હોય મટી જાય, સુખના દરવાજા ખુલી જાય અને ધારેલું કામ તમારું ઝડપથી થવા લાગે એવા તમને કુળદેવીમાં સંકેતો આપે અને તમે સારા માર્ગે રહો, શિક્ષણના માર્ગે રહો, વ્યસનથી દૂર રહો. આવા બધા જનહિતના કલ્યાણ માટે તમે ઉપયોગી નીવડો એવા તમને કુળદેવી આશીર્વાદ આપે એવું હું આપ સર્વ જોડે આશા રાખું છું. તો મિત્રો, કહેવત છે કે આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં. જ્યારે 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 માનવમાં અહંકાર વધી જાય છે ત્યારે ત્યારે પાપનું બીજ ઉદ્ભવે છે. અહંકાર, ક્રોધ અને એવી તો કેટલી બધી ખૂમીઓ અવગણા આપણામાં ઉદ્ભવે. કોઈનું ન માનીએ, ધારેલું મન ચાહું આપણે કરવાના પ્રયત્નો કરીએ અને ન કરવાનું આપણે કરવા લાગીએ ત્યારે ઘરમાં દુઃખ ઊભું થાય છે. કોઈ વડીલનું સાંભળવું પડે, તમારા ગુરુદેવનું સાંભળવું પડે, કોઈનું કહેલું માનવું પડે. નાનું તો નાનું, મોટું તો મોટું, કોઈની શિખામણ લેવી, સાંભળવી, પણ કરવી ના કરવી એ આપણે નક્કી કરવું પડે. સારી હોય તો એને ધ્યાનમાં રાખવી, ખરાબ હોય તો એને સાંભળવી, શીખવા જેવું શીખી લેવાનું, બાકી બધું દૂર કરી દેવું. પણ એ બધું આપણામાં જે આહાર વિહાર વિચારસરણી છે, આપણા સંસ્કારો કેવા છે એના પર આધાર રહે છે. જો તમે સારું વિચારતા હશો, પોઝિટિવ વિચારતા હશો, સકારાત્મક તમારા વિચાર ધરાવતા હશો તો તમે જનહિતના કલ્યાણ માટે સારું ભલું કરશો. જેમ દીવો પોતે બળે છે અને બીજાને અજવાળો આપે છે, એવી રીતે જો તમે તમારું આ જીવનમાં નામ અમર કરવા માગતા હોય, તમે જીવન પ્રભુએ તમને આપ્યું છે એને લેખે લગાડવા માગતા હોય, કુળદેવીના નામથી, પ્રભુના નામથી તમે આ જીવનને મનખાવતાને સફળ કરવા માગતા હોય તો આપણે જાતે મહેનત કરવી પડે, જાતે સળગવું પડે ને દુનિયાને અજવાળું કરવું પડે. મેણા છે, ટોણા છે, ઘાસ છે, દુનિયા તો તમને બધી રીતે દબોચે છે, સન્માન પણ આપે છે, પણ એ ઝીલવું, માર ખાવો ત્યારે જ કઠોર બનાય છે. સોના જેવું તમારે કિંમત કરવી હોય તો સોના જેમ તપવું પડે. ઘીની જેમ તમારે કિંમત કરવી હોય તો ઘીની જેમ તમારે દૂધમાંથી દહીં ને દહીંમાંથી માખણ ને માખણમાંથી ઘી બનવું પડે, ત્યારે જ તમારી ઓકાત થાય. ઝવેરી
એ હીરાની પરખ કરી શકે. એમાં દુનિયા છે ને તમને પહેલાં નીચોવી નાખે, તમને પારખી નાખે, ત્યારે જ તમારી કિંમત થાય કે આ વ્યક્તિની આ પ્રમાણેની એનું રિઝલ્ટ તમને દુનિયા આપે છે કે આટલા ગુણ છે, આટલા અવગુણ છે. દુનિયા છે દર્પણ છે, તમને ઓળખી બતાવે. તો મિત્રો, દુનિયાની સાથે સાથે, સમયની સાથે સાથે કદમ ને કદમ મિલાવીને અપડેટ રહેવું જોઈએ, નવીનતા કરવી જોઈએ. કંઈક ઉજાગર થાય, કંઈક પ્રાપ્ત થાય, કંઈક નવું નવું કરીને આપણા પાછળની પેઢીને સુધારવાના એવા માર્ગ ઉપર લઈ જઈએ કે પાછળની પેઢી સુખી થઈ જાય. કોઈના જોડે હાથ ના જોડવા પડે કે કોઈને પગે ના પડવું પડે. મારો કહેવાનો અર્થ એવો છે, ગોળ મોળ વાત કરીને નહીં, પણ સીધા પોઈન્ટ પર તમને કહું કે જો તમે જાગૃત થાવ, ચેતન બનો અને સુખી બનો, એના માટે સર્વપ્રથમ તમારા માતા પિતાના આશીર્વાદ ખૂબ જ જરૂરી છે. તમે કે મેં પણ ક્યારે પણ કુદરતને કે ભગવાનને ક્યારે જોયા નહીં હોય, પણ જેને આપણને જન્મ આપ્યો છે, જેને આપણને આ દુનિયા બતાવી છે, જેણે આપણે આ આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, સ્કૂલે લઈ ગયા, આટલા મોટા કર્યા, જે કંઈ બતાવ્યું છે આ દુનિયામાં, એ આપણા મા બાપ જ છે. અને મા બાપ છે ને એ જ ભગવાન, સાચા ભગવાન તો આપણા મા બાપ જ. અને મિત્રો, એમના આશીર્વાદ મળી જાય, એમના અંતરના આંતરડી ઠરે, અને જો તમે એમની સેવા પૂજા કરો, એમના હરખના જે ઉરના આશીર્વાદ આપણને મળી જાય, તો આપણો જીવન મનખા અવતાર સફળ થઈ જાય. આપણા મા બાપ આપણને ક્યારેય ખોટા માર્ગે લઈ જવાનો રસ્તો નહીં કહે, પણ તમને કોણ બગાડે છે? તમારી સંગત, તમારી આજુબાજુનું વાતાવરણ, તમે કેવા માહોલમાં રહો છો, કેવી તમારી અસર કોની છે તમારી આજુબાજુ, એટલે જ તમારામાં એ વાતાવરણ ઊભું થાય છે. એક માતાના બે દીકરા હોય, એક વ્યસની હોય, એક શિક્ષણિક હોય, તો આ કોનું ભણતર ને કોનું ગણતર? તો માતા પિતાએ શીખવાડ્યું તમને વ્યસન કરવાનું, તો માતા પિતાએ શીખવાડ્યું તમને શિક્ષણ કરવાનું. પણ ના, એકની સદબુદ્ધિ છે અને એકની કબુદ્ધિ છે. તો આવું કેમ બનતું હોય છે? આના ઘણા બધા કારણો હોય છે મિત્રો. તમારી સંગત મેન, તમારો સ્વભાવ, તમારી રહેણી કહેણી, કેવા વાતાવરણમાં તમે રહો છો. જો ભક્તિમય વાતાવરણમાં રહેતા હોય ને, તો તમે જય શ્રી કૃષ્ણ બોલતા શીખી જાઓ, રાધે ગોવિંદ બોલતા શીખી જાઓ, જય શ્રી રામ બોલતા શીખી જાઓ. અને જો કદાચ એવા વાતાવરણમાં રહેતા હોય ને, તો તમારા મોઢે અભદ્ર જ બોલાતું હોય. તમારા વેણ અને નેણ ક્યારે તમારા કાબૂમાં ના રહે, એવા વાતાવરણમાં તમે રહેતા હોય તો. અને સારા વાતાવરણમાં રહેતા હોય ને, તો તમારું મન છે, તમારું ચિત્ત છે, ધ્યાનમય ચોટે, ભક્તિમય ચોટે, તમારા સારો ગુણો, સારા કાર્યોમાં તમારું મન ચોટે. તમે એમ કહો કે મારે આ કામ કરવું છે, તો તમે કરીને જ રહો, કારણ કે તમે એવા સાથે સંકળાયેલા છો, એવા માહોલમાં તમે રહો છો, એટલે તમને ક્યારેય દુઃખ નડતું નથી. દુઃખ કોને નડે? કે દુઃખ એવા વ્યક્તિને નડે કે જે વહેમમાં હોય, અંધશ્રદ્ધામાં હોય, એને મિત્રો દુઃખ નડતું હોય છે. કોઈકનું સાંભળે અને પછી એમાંય ડર હોય, ભય હોય, અને કોઈ તમને ડરાવતું હોય, અને સાંભળીને તમે એનું ચિંતન કરો. ચિંતન એટલે વારંવાર તમારો જે મનોવિચારધારા છે ને, એને ચિંતિત કરીને તમારી ચિંતા જે છે ને વધી જાય, અને એમાં તમારો જે ડર ઊભો થાય, એમાં તમારો વહેમ ઊભો થાય, તમારી શંકા ઊભી થાય, કુશંકાઓ ઊભી થાય, થશે કે નહીં થાય, કે હશે કે હા કે ના, કે આ બધું ગૂંચવણભર્યું વાતાવરણ તમારા મનમાં કથિત થઈ જાય, એટલે તમને અંધશ્રદ્ધા ઊભી થાય. અને અંધશ્રદ્ધામાં તમે ક્યારેય બહાર નીકળો નહીં, એટલે તમારામાં દુઃખ ઉદ્ભવે ને ઉદ્ભવે. એટલે આવા વ્યક્તિઓથી હંમેશા મિત્રો દૂર રહેવું. સાંભળવું બધાનું, પણ કરવું ના કરવું એ આપણા હાથની વાત છે મિત્રો. ત્યારે જ તમારી કુળદેવી ખુશ થાય, જ્યારે તમે ધર્મનું કાર્ય કરો, દીવો કરો, અગરબત્તી કરો, ધૂપ ધુમાડા કરો, સ્વાભાવિક છે. આપણે કોઈને કહેતા નથી કે તમારા ધર્મમાં તમે આ કરો, પણ સાથે સાથે કુળદેવીની સેવાની પૂજાની સાથે સાથે મા બાપની સેવા કરો, વડીલોની કરો, કોઈ સાધુ સંતને જમાડો, કોઈ બ્રાહ્મણને જમાડો, કોઈ પશુ પક્ષીઓ પ્રત્યે તમે જીવ પ્રત્યે, કોઈ પણ જીવ પ્રત્યે દયા રાખો, અને કોઈ ભલું થાય એવું જનહિતનું કલ્યાણનું કાર્ય કરો, તો જ તમારા કુળદેવ પ્રસન્ન થાય મિત્રો. અને આ બધા ઉપાયો મેં એટલા માટે તમને જણાવ્યા છે કે તમે ધર્મથી ઢુકડા રહો અને પાપથી વેગળા. એટલા માટે કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો તમે સારું એવું ભલું જનહિતનું ધર્મનું કાર્ય કરજો. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, કોઈ પણથી ભૂલ તો થાય જ, પણ ભૂલ ન થાય
એવા સંકેતો તમને કુળદેવી આપે, સદબુદ્ધિ આપે, રિદ્ધિ આપે, સિદ્ધિ આપે, તમારા કુટુંબમાં તમને સારો સંપ આપે, એકતા આપે, ગુરુદેવના આશીર્વાદ મળી જાય, મા બાપના આશીર્વાદ મળી જાય, તો તમારે બીજું જોઈએ શું? અને આખા જગતમાં જીત અપાવે એવી કુળદેવીમાંના તમને આશીર્વાદ મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. તો મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર અમને જણાવજો, જેથી કરીને અમને ખબર પડે કે અમારા પ્રેક્ષકો, અમારા દર્શકો અમારા ચેનલમાંથી શું જાણી રહ્યા છે, શું શીખી રહ્યા છે. તો તમારા મંતવ્યો, પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય ગુરુદેવ, જય માતા.